પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પાસે શૌચાલય સાફ કરાવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી છે। સાથે જ સરકારી શાળામાં રાત્રિના સમયે ખાનગી ટ્યુશન ચલાવી બાળકો પાસેથી 400 રૂપિયા ફી વસૂલવાના આક્ષેપ પણ થયા। શાળાના આચાર્ય પ્રજ્ઞાબેને વિડીયો જૂનો હોવાનું અને પોતાની મંજૂરી વિના બનાવાયો હોવાનું કહ્યું। સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ તપાસના આદેશ આપી નાયબ ડીપીઈઓને તપાસ સોંપી છે। તપાસ બાદ હકીકત સામે આવશે અને જો આક્ષેપો સાચા સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે। આ મારા સમયના વિડીયો નથી અને આ બાબતે હું કંઈ જાણતી નથી। આ વિડીયો કોને ઉતાર્યા, ક્યારે ઉતાર્યા એની પણ મને કોઈ ખબર નથી। મારી શાળાની અંદર કોઈ ટ્યુશન ચાલતા નથી કે એની કોઈ અમે પરમિશન પણ આપેલી નથી। એ અમારા ધ્યાનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવ્યું છે। ચિત્રોડીપુરાના વિડીયો દેખાય છે પ્રાથમિક દ્રષ્ટિએ અને એની તપાસ અમે આપી દીધી છે અને તપાસના આધારે દોષિતો સામે કાર્યવાહી કરવામાં